આપણી કુંડી ગાયનો સ્કેચ આજે ફિટ કર્યો ફ્રેમની અંદર ને પછી ફ્રેમ કરી ઘરની અંદર ડિસ્પ્લે. જય માતાજી મિત્રો. આજે સવારના વેલા આપણા ઘરે પહોંચી ગયા હતા એક કલાકાર એના સુંદર ભજનના તાલે અમને પાણી કરી નાખ્યા અને પાણી કરવાનું કારણ હતું આ પેટીમાં કેવી સરસ જુઓ. પેટી જોતા જોતા મારી નજર પડી ગયા બંને ગાયોની મૂર્તિ ઉપર, કારણ કે આ પણ મન મોહી લે એવી છે. તો બસ મેં હજી ગાયોની મૂર્તિ જોઈ જ લીધી, ત્યાં તીર્થભાઈ લઈને આવી ગયા. આ સ્કેચ આપણી પાસે ઘણા બધા દિવસોથી પડ્યો છે, પણ આજે એને ફ્રેમની અંદર ફિટ કર્યો તો કેવો લાગે છે ખાસ કોમેન્ટ કરજો. અને પછી મેં ફ્રેમને કરી નાખી આપણા ઘરની અંદર ડિસ્પ્લે એકદમ ઓકે રિપોર્ટ છે ને, ડિસ્પ્લે ઓકે કરીને પહોંચી ગયા પાંજરા પર. અહીંયાના રિપોર્ટ ઓકે કરવા તો આજે સૌ પ્રથમ તીર્થે જ રાંઢવું લઈ લીધું, કારણ કે એક બળદ પકડવાનો હતો. બળદને પકડવામાં તીર્થભાઈ પડ્યા ટૂંકા, એટલે રાંઢવું મેં લીધું, બળદને પકડી લીધો. બળદને બરાબર પકડી કબજે કરીને પછી લઈ ગયા એને ઓપરેશન થિયેટર તરફ. અને બળદભાઈ પણ એકદમ શાંત હતા, એટલે એકદમ સહેલાઈથી પહોંચી ગયા ઓપરેશન થિયેટરની અંદર આવી માત્ર 1 કલાકની અંદર જ ઓપરેશન થઈ ગયું. એકદમ ઓકે રિપોર્ટ ને ઓપરેશન પણ એવું સરસ મજાનું થયું, તમે જોઈ લો. બપોરથી હવે પડી ગઈ હતી સાંજ. હું અત્યારે હતો હોસ્પિટલની અંદર ને બળદ સાહેબ હતા ઓપરેશન થિયેટરની અંદર. બળદને ત્યાંથી ઉભો કરવાની મેં એકલાઈ ટ્રાય કરી, પણ તે ઉભો થયો નહીં. તો પછી મેં પીધું પાણી અને મેં અને તીર્થભાઈ બંનેની મદદથી થઈ ગયું બળદ ઉભો. એટલામાં તીર્થ લઈ આવ્યો બળદ માટે ગરમા ગરમ ખોળ લઈ આવી મૂક્યો બળદ ને. બળદ સવારનો ભૂખ્યો હતો એટલે મંડ્યો ખાવા. બસ એક તગારો ખોર ખાધો એટલે આવી ગઈ તાકાત ને ઓપરેશન થિયેટરની અંદરથી બહાર આવીને જવા લાગ્યો એના વાડા તરફ. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.